બાપના બોલથી કહીએ છીએ કે બેરિકેડ તોડીને ગાંધીનગર આવીશું આ શબ્દો હતા પાલ આંબલિયાના આજે મહીસાગરના લુણાવાડાની સ્વાભિમાન સભામાં પાલ આંબલિયાએ ટૂંકી અને ટચ વાત કરી પણ મંચ પરથી જાણે તાળીઓનો ગડગડાટ થાય એવી સ્થિતિ પેદા થઈ હતી કારણ કે બેબાક બોલ સાથે પાલ આંબલિયાએ સ્નેહા કુમારી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વરસતા જોવા મળ્યા હતા। આ વિગતે વાત કરીએ અહેવાલમાં પાલ આંબલિયા શું બોલ્યા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવદીપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર કલેક્ટર રાયે સ્નેહા કુમારીના વિરોધમાં આજે લુણાવાડા ખાતે સ્વાભિમાન સભાનું આયોજન થયું। આયોજનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કાર્યકર્તા નેતાઓની સાથે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્ય પણ જોવા મળ્યા। આ મામલે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા કે જેઓ કિસાન કોંગ્રેસના ચેરમેન પણ છે તેઓ પણ આ સભામાં પહોંચ્યા હતા અને સભાના મંચ પરથી તેમણે નેહા કુમારી મામલે નેહા કુમારીને આડકતરી રીતે પ્રહાર કરતા તેમને કહ્યું કે દૂધદાયા કુમારી છે નેહા કુમારી। સાથે જ તેમણે આ સરકાર પર સણસણતા પ્રહારો કર્યા, પોલીસના દુરુપયોગના અને દમનના। તેમણે કહ્યું કે અહીંયા પહોંચતા અનેક જગ્યાએ પોલીસે રોકવાના પ્રયાસ કર્યા, પરંતુ અમે બેરિકેડ તોડીને ગાંધીનગર સુધી આવવા પણ તૈયાર છીએ। તેમને બેબાક બોલના કારણે માહોલમાં જાણે ઉત્સાહ આવી ગયો હોય એ પ્રકારે તાળીઓનો ગડગડાટ જોવા મળ્યો। જુઓ પાલ આંબલિયા બેબાક બની સરકાર પર કેવા પ્રહાર કરતા જોવા મળ્યા હતા લુણાવાડામાં। મારે ખાલી બે જ વાત કરવી છે અને એમાં પહેલું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે। જે માણસ પગાર લેતું હોય, જેને આપણે પગાર દેતા હોઈએ, એને સાહેબ કહેવાય કે નોકર કહેવાય? શું કહેવાય? સંભળાયું નહીં? શું કહેવાય? તો આ દોઢ દાઈ કુમારીને જઈને કયો કે તમે 17.5 વાર નોકર છો અને નોકર છો। અને નોકર જ્યારે માલિક બનવા બહાર નીકળે ત્યારે માલિકોએ બતાવવું પડે કે તમારે પોલીસના બેરિકેડ રાખવા હોય એટલા રાખો, જેટલી પોલીસ જેટલા જિલ્લાની પોલીસને બોલાવી એટલાને બોલાવો, અમે એ બધા જ બેરિકેડ તોડીને આવશું। જિગ્નેશભાઈ, આજે સરકારે કોઈ કસર છોડી નથી। આવનારા દિવસોમાં તમે એમ કહો કે ગાંધીનગર, તો આખા ગુજરાતમાંથી જેટલા બેરિકેડ લગાવે બાપના બોલથી તમામ બેરિકેડ તોડીને આવશું। કારણ કે આ વાત છે ને એ નોકર છે ને માલિક નીકળો છે, માલિક બનવા નીકળો છે। અને માલિકોએ આપણે બધાય માલિકોએ દેખાડવું પડે કે નોકર તો નોકર જ હોય, માલિક આ લોકશાહીમાં જનતા છે। એટલે ફરીથી કયો, પગાર લેતા માણસને શું કહેવાય? શું કહેવાય? કે દોઢદાઈ કુમારીને કેજો આ જનતાની 17.5 વાર તું નોકર છો। જય જોહાર, જય ભીમ, જય જવાન, જય કિસાન। તો આમ તમે જોયું પાલ આંબલિયાએ સરકારને આડે હાથ લેવાની સાથે નેહા કુમારીને પણ આડે હાથ લીધા અને મહીસાગર કલેક્ટર પર કાર્યવાહીની માંગણીને વધુ વેગ આપવા માટે તેઓ પણ સ્વાભિમાન સભામાં જોડાયા હતા। તેમનું કહેવું હતું કે હજુ પણ જરૂર પડીએ ગાંધીનગર જો બોલાવવામાં આવશે તો ગાંધીનગર ખાતે પણ અમે ગામે ગામથી ઉમટી પડીશું, ચાહે પોલીસ ઈચ્છે એટલા બેરિકેડ લગાવે। પરંતુ બેબાક ભાષામાં તેમણે કહ્યું કે બાપના બોલથી કહું છું અને આના કારણે જ આખી સભામાં તાળીઓનો ગડગડાટ જોવા મળ્યો। જોઈએ હવે આ સ્નેહા કુમારી મામલે સરકાર શું કરે છે, કારણ કે આગ હવે સરકારના દામન સુધી પહોંચી છે। આજે લગભગ તમામ વિપક્ષી નેતાઓ કે જે બેબાક બોલે છે અથવા તો દિગ્ગજ નેતાની શ્રેણીમાં આવે છે તમામ ખુલીને બોલ્યા અને ત્યાં એક જ વાત ચાલી હતી કે આદિવાસી, ઓબીસી અને માઇનોરિટી વિશે આ સરકાર કંઈ કરતી નથી, ઉલટાનું આદિવાસી, ઓબીસી અને દલિતને પ્રતાડિત કરે છે અને આ પ્રકારના અધિકારીઓને કેવી રીતે સાંખી લે છે એ અમે જોઈએ છીએ। કારણ કે અમારી માંગણી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। જોઈએ હવે સરકાર પોતાના સુધી આ પહોંચેલી આગને કેવી રીતે ટેકલ કરે છે, કારણ કે આ નેહા કુમારીના કારણે સળગેલી આગ છે તો સરકાર સાથે કૂદવાનું પસંદ કરે છે કે પછી વહેલી તકે છેડો ફાડવા કાર્યવાહીનું કામ કરે છે। આ પ્રકારના અહેવાલ, સમાચાર, દરેક અપડેટ, દરેક
ચીજ વસ્તુ જે તમારે જોવી જોઈએ નવજીવન બતાવે છે. માટે વિડીયોના માધ્યમથી જોડાયેલા રહેવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.